આમ આદમી પાર્ટીના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યું છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના પાયાના નેતા ભાવેશ કાતિરિયાએ રાજીનામું આપ્યું। પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતિરિયાએ રાજીનામું આપ્યું છે। ભાવેશ કાતિરિયાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે તેવું કાતિરિયા કહી રહ્યા છે। આપની આંતરિક બાબતો લોકશાહી ઢબની ન હોવાનો પણ આક્ષેપ છે। ગુજરાતના ભવિષ્ય માટે આપ યોગ્ય ન હોવાનો પણ આક્ષેપ કર્યો। સૌરાષ્ટ્રમાં પાર્ટીને ઊભી કરનારા નેતાના જવાબથી આપને મુશ્કેલી થશે। આપમાં સાચો લોકશાહી પ્રેમી સહન ન કરી શકે તેવી બાબતો છે તેવું પણ કાતરિયાએ કહ્યું। સ્થાનિક સૌરાષ્ટ્રની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કહી શકાય કે જે એક બાજુ રાજુ કરપડાએ રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપ્યું છે, ત્યારે બીજી બાજુ ભાવેશભાઈ છે તેને પણ રાજીનામું આપ્યું છે। તેની સાથે વાત કરીશું। શું કહેશો ભાવેશભાઈ, આપે રાજીનામું આપ્યું છે, શું કહેશો? સર, રાજીનામું આપવા માટેનું જે મહત્વનું કારણ છે, આમ આદમી પાર્ટી એની વિચારધારાથી એને વિમુખ થતી જાય છે। જે 2022 પહેલા જે અમે આમ આદમી પાર્ટીમાં કામ કરતા અને 2022 પછીની જે આમ આદમી પાર્ટી છે એમાં જમીન આસમાનનો ફેર છે। અત્યારે આમ આદમી પાર્ટી અમે જે જાણ્યું અને જોયું અને મેં બહુ મંથન કર્યું હતું પછી મેં રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટી અત્યારે ઇનડાયરેક્ટલી ભાજપને સપોર્ટ કરતું હોય ને એ રીતનું આખું બધું ષડયંત્ર ચાલી રહ્યું છે અને મેં બહુ નજીકથી જોયું। આ બધી પરિસ્થિતિ જોતા છે ને મેં આજે મંથન કરી અને આજરોજ મેં મારું રાજીનામું ઈસુદાનભાઈને વોટ્સઅપ કરીને મોકલાવી દીધેલ છે। કેટલા સમયથી આ પાર્ટીમાં હતા અને આપે જે મહેનત કરી છે ત્યારે અચાનક આ જ પ્રકારે જે રાજીનામું આપ્યું, તમે એવું તો શું પાર્ટીમાં એવું લાગ્યું કે તેને લઈને તાત્કાલિક રાજીનામું આપ્યું? સાહેબ, હું 2013 થી આમ આદમી પાર્ટીમાં છું। 2014 થી લઈ અને 2022 સુધી 2014 થી 17 સુધી મેં હું શહેર પ્રમુખ હતો જૂનાગઢ મહાનગરપાલિકા અને 18 થી 22 સુધી હું જિલ્લા પ્રમુખ હતો। અને ગુજરાતનું સાક્ષી છે કે આમ આદમી પાર્ટીની જે 5 સીટો આવી એમાંની જૂનાગઢની એક સીટ કે જે વિસાવદર એ મારા નેતૃત્વમાં જીતા છે, આમ આદમી પાર્ટી જીતી છે, બરાબર। તો આનાથી વિશેષ બીજી કોઈ સાબિતી ન હોય અમારી મહેનતની। પરંતુ 2022 પછી જે પાર્ટીનું વર્તણૂક અને જે અહીંના જે લોકલ નેતાઓ જે અમુક 2-4 લોકો છે એને પાર્ટીને છે ને હાવ આમ કંપની બનાવી દીધી છે। કંપની, એક આપણે પ્રાઇવેટ કંપનીમાં જેમ જોબ કરતા હોય ને એવી રીતે કાર્યકર્તાઓ પાસેથી કામ લેવામાં આવે છે અને વન ટાઈપ ઓફ કંપની ટાઈપ હું એક વિશેષણ વાપરી શકું, ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જે અંગ્રેજો આપણી ઉપર જે રીતની રાજ કરી ગયા 2-5 એના લોકોને, એવી જ રીતે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં કામ કરે છે અને એનો મુખ્ય હેતુ છે ભાજપને કેમ ફાયદો થાય એ દિશામાં કામ થાય। એ રીતના આખા સોગઠા એના ફોલ્ડરિયાઓ ફિટ કરી દીધા આખા ગુજરાતમાં અને આવી પરિસ્થિતિને જોતા મેં મારું રાજીનામું આપી દીધું સાહેબ। આપણે આ પરિસ્થિતિ અને આ રીતના અમે આમ આદમી પાર્ટીને જે દિશામાં અને જે વિચારધારાથી અમે જે કામ કરતા, ભૂખા તરસા, જે અમને કોઈ ઓળખતું નહીં આમ આદમી પાર્ટીને, લોકો અમને ગાંડા કહેતા, ગાંડા। એ ટાઈમમાં અમે આમ આદમી પાર્ટીને છોડી નથી। આવી પિકઅપ પોઈન્ટ ઉપર અમે આમ આદમી પાર્ટી છોડવા મજબૂર થયા છીએ। એના માટે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જવાબદાર છે અને 2-4 લોકો જવાબદાર છે। તમે જે હમણાં કીધું કે ભાજપને સપોર્ટ કરતા હોય એવું પણ તમે ક્યાંક ને ક્યાંક બોલો છો કે આમ આદમી પાર્ટી બોલે છે, તો એ કઈ રીતે તમે જોયું કે જે આ ભાજપને સપોર્ટ આમ આદમી પાર્ટી કરતી હોય? સાહેબ, એ તો દીવા જેવું છે સાહેબ। હું તમને કહું, આજે આમ આદમી પાર્ટીનું જે લિસ્ટ આવે છે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો સાહેબ, તમે ડીપલી જોઈ લેજો, એની અંદર જે લિસ્ટ મોટા ફરફરિયા નાખે છે ને એ તમે એ જે નામ આવે છે એને તમે ડીપલી સ્ટડી કરજો, એમાં ક્યાંક ને ક્યાંક ભાજપનું ષડયંત્ર છે અને એવા લોકોને જ હોદ્દા આપવામાં આવે છે જે એન ટાઈમે પાર્ટીને વેરવિખેર થઈ ગઈ છે। હું તો હજી એમ કહું છું કે આજે સ્ટેજ ઉપર પાર્ટી છે ને હજી એને પિકઅપ ઉપર લઈ જશે અને એવા સ્ટેજ ઉપર લઈ જશે કે ભાજપ સરકાર આરામથી બની જશે ઘરે બેઠા બેઠા। આમ આદમી પાર્ટી તો ઘણીવાર ભાજપના બહુ વિરુદ્ધ બોલતી હોય છે, તો અચાનક જ આપ એવું કહો છો કે ભાજપને આમ આદમી પાર્ટીને 2-1ની વાત જે કરી રહ્યા છો, તો કઈ રીતે તમે કરી રહ્યા છો? સાહેબ, સોશિયલ મીડિયાની વાત છે અને રાજકારણની અંદર તમને મારા કરતાં તમે પત્રકાર તરીકે તમને વધારે ખબર હોય કે દેખાડવાનું અલગ હોય છે અને ચાવવાનું કંઈક અલગ હોય છે।
આવી બધી પરિસ્થિતિઓ બધાને બધી ખબર જ હોય છે. આની કઈ વિશેષતા મારે તમને વિશેષ તો શું કહી શકું આ બાબતથી? આવનારા દિવસોમાં ચૂંટણીમાં તમે શું કહો છો? કેવું લાગે છે કે જે ચૂંટણી આવી રહી છે આવનારા દિવસોમાં કેવું જશે? તમે જે કહી રહ્યા છો જે રીતે, એ બાબતે તમે શું કહેશો? સાહેબ, હું જુનાગઢ જિલ્લો સંભાળતો હું. જુનાગઢ જિલ્લાનું જે સંગઠનની વાત કરું ને, તો 2022 સુધીનું જે મારું બનાવેલું સંગઠન હતું, અને એ ટાઈમે જે કાર્યકર્તાનો જુસ્સો અને જોશ હતો, અને આજે સોશિયલ મીડિયામાં જે જુસ્સો છે એ જુસ્સો ગ્રાઉન્ડ ઉપરથી સોશિયલ મીડિયા ઉપર વયો ગયો છે. ગ્રાઉન્ડ ઉપર પાર્ટી ઝીરો છે હાવ. અને આવું દુઃખ આવી પાર્ટીને ખતમ કરી નાખી, આવું પરિસ્થિતિ જોઈને જ મેં રાજીનામું આપ્યું છે. હવે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, હવે કયા પક્ષમાં જોડાશો, શું કહેશો? સાહેબ, એ બાબતથી હું તમને કહું ને તો મેં એક લાંબુ વિચાર્યું છે. જો રાજકીય પ્લેટફોર્મ ઉપર જવું હોય તો હું કોંગ્રેસ જોઈન કરીશ, અને અમિતભાઈ ચાવડા અને કરશન બાપુ ભાદરકાના સાનિધ્યમાં હું કોંગ્રેસ જોઈન કરીશ, એવી મારી ઈચ્છા છે. હતા કે રાજીનામું આપ્યા બાદ તે કહી રહ્યા છે કે હાલ આમ આદમી પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે. અને હવે પોતે કહી રહ્યા છે કે રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસની અંદર જોડાય તો નવાય નહીં, તેવું પણ કહી રહ્યા છે. હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી.